નવરાત્રીના આયોજનોમાં વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે તેવી અપીલ હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજકોને કરાઈ છે। આ ઉપરાંત હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલીસને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ બાબતે હિન્દુ યુવા સંગઠનના સંયોજક મનોજ ઠાકોરે જણાવ્યું હતું કે તમામ ગરબા આયોજકો શેરી ગરબા આયોજનને અપીલ છે કે પવિત્ર તહેવારમાં વિધર્મીઓને બોલાવીને જેહાદને પ્રોત્સાહન ના આપશો। કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ જ કોઈ લેવા દેવા જ નથી, એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો તુચ્છ કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે આ હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફીર કહે છે। તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં।